બનાસકાંઠાના ધાનેરા ખાતે રોયલ સ્કૂલ કેમ્પસમાં શ્રી થરાદરી જનક્ષત્રિય મોચી સમાજ આયોજિત 23મો સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો। ધાનેરા ખાતે પ્રથમવાર સમૂહ લગ્નના કાર્યક્રમમાં 11 વર વધુએ નવજીવનના પ્રભુતામાં પગલાં માંડ્યા। 11 વર વરુને આશીર્વાદ આપવા સમાજના અનેક લોકો હાજર રહ્યા। વહેલી સવારે પધારેલ 11 જાન ધાનેરાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। ચા નાસ્તા બાદ વાજતા ઢોલ ડીજેના તાલે વરઘોડા સ્વરૂપે લગ્ન મંડપ સુધી જાન પહોંચી અને જાન મંડપ સુધી પહોંચે સમયે શરણાઈના સૂર રેલાવીને સંગીત મારફતે અવસરને વધાવી લેવામાં આવ્યો હતો। મારું નામ ચિરાગ કુમાર છે। આજે ધાનેરા ખાતે 23મો સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું। એમાં 11 વર કન્યાઓનો સમાવેશ કરેલ હતો। તો આજે સમૂહ લગ્નમાં સારું મતલબ એવું ડેકોરેશન, જમણવાર, સારી સુવિધા, પાણીની સારી ઉત્તમ મળી રહી છે। ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આવી રહી અમની પ્રગતિ થતી રહે અને આવો નવો સમાજનો વિકાસ થતો રહે। જય હિન્દ, જય ભારત। ભાર્ગવીબેન અશોકભાઈ છે અને અત્યારે જે આ બનાસકાંઠાના ધાનેરા મુકામે 23મા સમૂહ લગ્નનું જે આયોજન કરેલ છે તે બહુ જ સારું હતું અને આ સમાજમાં જે સમૂહ લગ્ન 23મો છે જેથી બીજી સમાજને પણ શીખ લેવી જોઈએ કે સમૂહ લગ્ન એ બહુ સારી વસ્તુ છે। અને અત્યારે જે કાર્યકર્તાઓ જે પણ નાના મોટા વ્યક્તિઓ અહીંયા દોડધામ કરી છે, જેમણે પણ કાર્ય કર્યું છે તે બહુ સારું કર્યું છે। બસ એમના આશીર્વાદ અમારા ઉપર બની રહે। ધાનેરા મુકામે આજે 23મા સમૂહ લગ્ન યોજાયા મોચી સમાજના। એમાં 11 જોડકા જોડાયા હતા અને આયોજન બી ખૂબ સરસ હતું અને વ્યવસ્થા બી બહુ સરસ હતી। જેમાં ટ્રસ્ટીગણ, સમાજની જે સમૂહ લગ્ન કમિટી એમનું વ્યવસ્થા પણ બહુ સારું હતું। તેમજ સમાજના જે અમુક હોદ્દેદારો છે એમનું બી આયોજન સારું હતું અને સારા એવા લોકોએ ભેટ બી લખાઈ। એમનો બી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ એમનો। અને હું ગીતાબેન બોલું છું અને આજે 23મા સમૂહ લગ્ન ધાનેરા ખાતે થયા છે અને બહુ સરસ મજાના થયા છે અને આવા સમૂહ લગ્ન થવા જ જોઈએ અને બધી સમાજના લોકોને કરવા જ જોઈએ અને સમૂહ લગ્ન એક સંગઠન છે અને થવું જ જોઈએ આવું અને બહુ મજા આવી ગઈ અને જલસો પડી ગયો કે આવા સમૂહ લગ્ન જોવો અને વિચારો અને કરો। બસ અમારી આજ એક ઈચ્છા છે અને જલસા પડી ગયા, મજા પડી ગઈ, મોજ ને મોજ આવી ગઈ। મારું નામ વર્ષાબેન છે। મારા લગ્ન વાવ થયેલા છે બનાસકાંઠામાં। મને સમૂહ લગ્નનું યોગ સારું લાગ્યું અને આવું મંડળમાં બહેનો પણ કામ કરવાનું મહત્વ અને જીગર રાખે અને આવું કોઈક કાર્યમાં હોય તો બહેનો પણ જોડાવાનું સખત રાખે એમ કે મજબૂતાઈ ઘણી બધી કરશે ને આ ભાઈએ સમૂહ લગ્ન કર્યા એમાં અમને સારું પણ લાગ્યું અને આવા બધા ભાઈઓ સમાજની અંદર કામ કરતા યુવાનો અને બધા જોડાવે। બહેનો અને ભાઈઓ આવા કાર્ય સમાજ માટે રોજે જોડાવાની જરૂર છે। ધાનેરામાં આજે થરાદરી જનક્ષત્રિય મોચી સમાજ દ્વારા 11 નવદંપતિના સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન ધાનેરા મોચી સમાજ દ્વારા સહયોગથી આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર અલગ અલગ ગામોથી આજે થરાદરી મોચી સમાજના ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉત્સાહભેર આ કાર્યક્રમમાં વધારી અને સમૂહ લગ્નને સફળ બનાવ્યો હતો। તે બદલ સમાજના દરેક આગેવાનોનો અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે નવ દંપતીના કાર્યક્રમમાં અમારે રાજકીય આગેવાનો, ડૉક્ટરશ્રીઓ અને મહેમાનોએ ખૂબ મોટી સંખ્યાની અંદર હાજરી આપી સહયોગ આપ્યો છે। તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। પરમાર થરાદરી મોચી સમાજના પ્રમુખ શ્રી આજે તારીખ 30/11/25ના રોજ શ્રી થરાદરી મોચી સમાજના ઉપક્રમે શ્રી ધાનેરા મોચી સમાજ આયોજિત સમૂહ લગ્નમાં તમામ સભ્યોએ ખૂબ જ મહેનત કરી અને સમૂહ લગ્નને સફળ બનાવ્યા। એ બદલ હું સમાજનો તેમજ ધાનેરાના તમામ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારું નામ કિશોરભાઈ ચૌહાણ છે। હું થરાદરી વિભાગ મોચી યુવા સંગઠનનો ઉપપ્રમુખ પણ છું। આજરોજ જે ધાનેરા ખાતે સમૂહ લગ્ન થયા છે એ ખરેખર ખૂબ સરસ અને ખૂબ સારું એવું આયોજન હતું। એમાં ખૂબ સારી એવી વ્યવસ્થા પણ હતી અને હવે બીજી સમાજની જેમ પણ અમારી સમાજ પણ ખૂબ આગળ વધી રહી છે અને ખૂબ સારા એવા સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે। ખોટા ખર્ચા પણ નથી કરી રહ્યા। આ એક દાખલારૂપી સમૂહ લગ્ન છે। બાકી ટોટલ જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે વ્યવસ્થામાં ટોટલ ધાનેરા કમિટીનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। વાઘેલા ચેતનકુમાર કેસરાજી, થરાદરી વિભાગ મોચી સમાજ યુવા સંગઠનના અધ્યક્ષ।
આજરોજ તારીખ 30/11/2025ના રોજ એ ધાનેરા મુકામે સમૂહ લગ્નનું આયોજન થયું છે. આ અમારો 23મો સમૂહ લગ્ન હતો. આજના આધુનિક અને મોંઘવારીના યુગમાં ગરીબ લોકોને પણ એક મદદરૂપ થાય એ રીતે અમારો સમાજ આ રીતનું આયોજન કરતો હોય છે. પણ આ વખતે સમગ્ર ધાનેરા ગામે સમગ્ર ખર્ચો ઉપાડી અને એક નવો રાહ ચીધ્યો છે અમારા સમાજમાં. એ બદલ હું ધાનેરા યુવક મંડળ તથા ધાનેરાના તમામ નામી અનામી તમામ લોકોનો યુવા સંગઠન વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવા કાર્યક્રમો અમારા સમાજમાં થતા રહે એ અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. જય માતાજી. જય માતાજી. ભાઈ થરાદરી વિભાગ મોચી સમાજના આ 23મા સમૂહ લગ્નનું ધાનેરા મુકામે આયોજન થયું અને ધાનેરાના વાસીઓએ તન મન ધનથી આયોજનમાં એટલી બધી મહેનત કરી કે ખરેખર આ સમૂહ લગ્ન સારામાં સારા સમૂહ લગ્ન કહેવાના અને સારામાં સારા સમૂહ લગ્ન થયા છે. અને તમામ કાર્યકર્તાઓનો હું દિલથી આભાર માનું છું. ભેમાભાઈ માનાભાઈ પરમાર. જય હિન્દ. આજે ધાનેરા નગર ખાતે 23મા સમૂહ લગ્નનો ઉત્સવ થરાદ વિભાગ મોચી સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું. રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આરકે આજના કોલેજમાં એના ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને બહુ સરસ રીતે ધૂમધામથી જમણવારની હોય વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, ચોરીની વ્યવસ્થા સૌનો સાથ લઈ અને ખૂબ રંગે ચંગે ધાનેરાના તમામ યુવાન ભાઈ બહેનોએ એમાં ભાગ લઈ અને ખૂબ એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે અને એક સરસ એવી શીખ પૂરી પાડી છે કે આવા કરીકાળના યુગમાં સમૂહ લગ્ન એ હવે જરૂરિયાત બની છે અને એમાં મેરેજ સર્ટિફિકેટ પણ અહીંયા મળતા હોય છે. એટલે એક ખૂબ જ સુંદર વાત છે. ધીરજભાઈએ પણ આમાં ખૂબ જ સાથ સહકાર આપ્યો અને અન્ય અમારા જે કમિટી છે ધાનેરા નગરની એ કમિટીએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી અને બહુ ઓછા ખર્ચે દરેક દીકરીને સન્માન મળે એ રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એમાં પાછળ જેટલી તો વિવિધ અહીંયા જે કહેવાય તે ઘર વખરી વસ્તુઓ દાન તરીકે મળી અને કેટલીક બધી એવી રોકડ રકમ પણ અહીંયા વગેરે દાતાઓ દ્વારા ધાનેરા નગરના અન્ય દાતાઓએ પણ અહીંયા આવી અને તેઓએ પણ આ દીકરીઓને કન્યાદાન રીતે રોકડ રકમ આપીને એમને પણ ધન્યતા અનુભવી છે. એમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ અને સમગ્ર ધાનેરા નગરનો પણ આભાર માનીએ છીએ. અને આવા જ સમૂહ લગ્નો વખત થતા રહે તો ખરેખર સમાજ માટે ખૂબ સારી વાત છે. રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા.